નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તમામ વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું જીએસ ભાઈ જાંબુચા સર આપની ચેનલ વિદ્યાર્થી મિત્રો, જેમાં વિદ્યાર્થી મિત્રો એક પ્રયત્ન શરૂ કર્યો છે. હવે આ પ્રયત્ન આપણને ક્યાં સુધી પહોંચાડે છે? આ એક નિસ્વાર્થ ભાવે એક ફ્રીમાં યુટ્યુબના માધ્યમથી સરસ મજાનું એક કોન્સેપ્ટથી ભણવાનું છે. એક કોન્સેપ્ટ ફાઉન્ડેશનથી એક કોમ્પિટિશન સુધી પહોંચવા માટેની આ એક સફર મારા દ્વારા મેં શરૂ કરેલી છે. ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો એક મનમાં એવો વિચાર આવતો હતો, અને એ વિચાર એવો હતો કે વિદ્યાર્થી મિત્રો, આજના સમયની અંદર યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જેનાથી તમે દુનિયા સુધી પહોંચી શકો. તમારી અંદર જો કોઈ સારો ઈરાદો હોય, તમારી અંદર કોઈ નેક કામ કરવાની એક તમન્ના હોય, તમારી અંદર એક સારો એવો ભાવ હોય કે મારે આ વસ્તુ કરવી છે, લોકો માટે કંઈક કરવું છે, તો વિદ્યાર્થી મિત્રો આજે એ સમય છે કે આજે તમે ઘરે બેઠા કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ થી તમે વિડીયો બનાવીને દુનિયા સુધી તમે પહોંચી શકો. અને જો તમારી વાતમાં દમ હોય, જો તમારા કન્ટેન્ટમાં દમ હોય, અને જો ખરેખર તમારો ઈરાદો નેક હોય, તો દુનિયા તમને સ્વીકારે, સમાજ તમને એક્સેપ્ટ કરે. ભલે મોંઘા મોંઘા કેમેરા ન હોય, ભલે મોંઘા મોંઘા બોર્ડ ન હોય, ભલે જોરદાર સ્ટાન્ડર્ડ સુવિધા ન હોય, પરંતુ ઈરાદો મજબૂત હોવો જોઈએ. કોઈ ડગાવે એમ ડગી જાય એવો ન હોય, તો આપણે બહુ સારું એવું કામ કરી શકીએ. એ અંતર્ગત જ વિદ્યાર્થી મિત્રો મેં એક આ સરસ મજાની ચેનલ શરૂ કરી, જીએસ ભાઈ જાંબુચા સર. અને જે અંતર્ગત વિદ્યાર્થી મિત્રો હું તમને 6 થી 12 ધોરણનું ફાઉન્ડેશન પહેલા ક્લિયર કરાવવા માંગુ છું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, હું પોતે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતો અને મને એક ખબર પડી ગઈ કે મેં 4-5 વર્ષ આ ફિલ્ડની અંદર આપ્યા, 4-5 વર્ષ આ ફિલ્ડમાં તૈયારી કરી ને પછી મને એક વસ્તુ છે ને એ સમજાણી. અને એ વસ્તુ હું સમજાણી કે પાયો જો નબળો હોય છે ને તો તમે ગમે એટલી મહેનત કરશો ને સાહેબ, જે વસ્તુ એકવાર વાંચે થઈ જાય એ વસ્તુ માટે તમારે ઘણી વખત મહેનત કરવી પડશે. જો પાયો મજબૂત નહીં હોય તો એની બદલે જો બેઝ પહેલા ક્લિયર કરી નાખો, 6 થી 12 ધોરણનું વ્યવસ્થિત ભણી લ્યો, સમજી લ્યો, ગોખવા કરતા સમજવાનો થોડોક વધારે ભાવ રાખવાનો, તો એનાથી બહુ સારું એવું રિઝલ્ટ આવશે. અને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો, અમે સિરીઝ શરૂ કરી છે જે અંતર્ગત મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે જે પણ વિદ્યાર્થી મિત્ર કે જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા મિત્રોને પણ જ્યારે એની સામે આ વિડીયો આવશે ને કદાચ જો એ જોશે તો મને આશા છે કે બીજો લેક્ચર જોવા અથવા બીજો વિડીયો જોવા માટે પ્રેરણા લેશે. મને મારી વાત ઉપર ભરોસો છે. બરાબર છે? તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આના પહેલાનો એક લેક્ચર મેં મૂકેલો અને એમાં મેં તમને ભારત કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિ પ્રધાન દેશ કેમ છે એ મેં તમને વ્યવસ્થિત વિગતવાર એક આખો લેક્ચર બનાવીને મૂક્યો છે. જો તમે નથી જોયો ને તો પહેલા એ જોઈ લો, કારણ કે એક લિંક જોડાય. આજે મારે તમને જે વાત કરવી છે, આજે મારે તમને જે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે એ કરવી છે, આજે મારે તમને જે વાત કરવી છે ને એ વાત કરવી છે ભારતમાં કૃષિના પ્રકારો. બહુ સારો એવો ટોપિક છે, બહુ સમજવા એવો ટોપિક છે. અને ખરેખર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બહુ મજા આવશે તમને, જોજો, સમજાય પણ જશે. કૃષિના પ્રકારો. ભારતમાં કેટલા પ્રકારની કૃષિ થાય છે? કૃષિના પ્રકારો. ચાલો, ભારતમાં કૃષિના પ્રકારો. કેટલા પ્રકારની કૃષિ અથવા કેટલા પ્રકારની ખેતી ભારતમાં થાય છે? આપણે જોઈએ એક પછી એક. પહેલી, જીવન નિર્વાહ ખેતી.
અથવા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આત્મ નિર્વાહ ખેતી. હાલો, ઓકે. બીજી સૂકી ખેતી. જીવન નિર્વાહ ખેતી. સૂકી ખેતી. ત્રીજો પોઈન્ટ, ભીની ખેતી અથવા આર્દ્ર ખેતી. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એના પછી ચોથા પ્રકારની ખેતી છે, એનું નામ છે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. એના પછીની ખેતી છે વિદ્યાર્થી મિત્રો, જેનો ક્રમ આપણે 5મો આપશું. બાગાયત પ્રકારની ખેતી, બાગાયતી ખેતી. અને એક છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા પ્રકારની ખેતી, અને કહેવાય સઘન ખેતી. સઘન ખેતી. ચાલો, કેટલાને ખબર પડી? સઘન ખેતી અથવા તો વિદ્યાર્થી મિત્રોના નામ આપીએ વ્યાપારી ખેતી. હવે અહીંયા ધ્યાન આપો, તમે જુઓ, હવે ધ્યાન આપો. ભારતમાં કેટલા પ્રકારની કૃષિ થાય છે, કેટલા પ્રકારે ખેતી થાય છે, બરોબર સમજજો. એક એક વસ્તુને વ્યવસ્થિત સમજવાની છે, અને એવી રીતે ભણવાનું છે કે આપણને આ પછી આ ટોપિકમાંથી કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછે છે, અમને આવડે. ભણવા બેહો ત્યારે એક ઈ જ ઈરાદો રાખવાનો, હું જે ભણું છું ને મને આવડવું જોઈએ. બીજું બધું ભલે બિચારાની માહિતી મને નથી ખબર, પણ મેં ભણ્યો તો મને આવડવું જોઈએ, અને નથી આવડ્યું તો એ આપણી કઈક ભૂલ છે. બીજી વાર ધ્યાન રાખવાનું ભાઈ, ટોપિક ભણવામાં પછી એકવાર ભણ્યા પછી કઈ એમાં કઈ ઘટવું જોઈએ નહીં. ભલે વાર લાગે, ગમે એટલી વાર લાગે, સમજણ પડે છે? મૂકવાનું નહીં ભાઈ. અને આગળ જો પહેલો પ્રકાર છે, એક એક પ્રકારની ખેતી જોતા જઈએ. જીવન નિર્વાહ ખેતી, બરોબર સમજજો ભાઈ. આ પ્રકારની ખેતીની અંદર પહેલા તો ખેડૂત છે ને એની સ્થિતિ કેવી હોય એ જુઓ. ખેડૂતની સ્થિતિ, ખેતરના કદ, ખેતરના કદ, ખેડૂતની સ્થિતિ, ખેતરના કદ, ત્યારબાદ આધુનિક યંત્રો, જંતુનાશક દવાઓ, મોંઘા બિયારણો, બરાબર, મોંઘા બિયારણો. હવે અહીંયા ધ્યાન આપજો, એક એક વસ્તુ. સાહેબ, જીવન નિર્વાહ ખેતી એટલે હું તમને ચોખ્ખું જ ખબર પડી જાય બેટા. જીવન નિર્વાહ એટલે પોતાનું ભરણ પોષણ થાય, પોતાનું ઘર ચાલે, એટલું જ અનાજ ઉગે. ખેડૂતને એમાંથી વધારે કોઈ બેંક બેલેન્સ ન થાય, વધારે કોઈ ઇન્કમ અથવા આવક ન મળે, એવી કાંઈ વધારે પૈસા ન મળે કે જેથી કરીને એને કંઈક બીજું વસ્તુ ખરીદવી છે તો ખરીદી શકે. માત્ર ને માત્ર આખા વર્ષનું અનાજ, ઘરમાં અનાજ ખાવાનું થાય ને એ પ્રકારની ખેતી અને જીવન નિર્વાહ ખેતી કહેવાય. સાહેબ, જીવન નિર્વાહ ખેતી હોય એ જીવન નિર્વાહ ખેતીની અંદર બરોબર સમજજો મારા વાલા દીકરાઓ, બરોબર વ્યવસ્થિત સમજી લેજો કે જીવન નિર્વાહ ખેતી હોય ને
એની અંદર ખેડૂતની સ્થિતિ કેવી હોય ભાઈ? તો કે ભાઈ નબળી હોય. ખેડૂતની સ્થિતિ નબળી હોય. શા માટે નબળી હોય? કારણ કે પોતાને ખેતર નાના હોય. એ બીજી કોઈ યંત્રો, સામગ્રી, મોંઘા બિયારણો, મોંઘી દવાઓ પોતાના ખેતરમાં ન નાખી શકતો હોય. નાનું એવું ખેતર હોય. ઇવન ઇફ વિદ્યાર્થી મિત્રો એને જ્યારે પોતાના ખેતરમાં બિયારણ વાવવા હોય ને ત્યારે પણ ગામની અંદર કોક આગળથી ઉછીના પૈસે એ બી વાવે અને એને એક એવી અરજી કરે કે ભાઈ મને તમે અત્યારે પૈસા આપો બિયારણના, જ્યારે પાક થાય ને ત્યારે હું તમને પૈસા પાછા આપી દઈશ વ્યાજ સહિત. આવી રીતે ઉછીને પૈસા લઈને જે બિયારણ વાવીને ખેતી કરે. વિચારશો ખરો વિદ્યાર્થી મિત્રો, આપણા હાલત આ ખેડૂતોની છે ભાઈ. આપણા માટે અનાજ ઉગાડે છે ભાઈ. તમે એમ કહેશો આપણા માટે શા માટે? આપણે પૈસા દઈએ પણ આવી મહેનત આપણે કરી શકીએ? જો ખેડૂત નહીં અનાજ પકવે તો આપણે શું આવી મહેનત કરીએ કોના છીએ? આપણે ખેતરમાં તનતોડ મહેનત કરશું? નહીં કરીએ. બરાબર. તો જુઓ ખેતરના કદ કેવા છે? તો કે ભાઈ નાના છે. આધુનિક યંત્રો, જંતુનાશક દવાઓ, મોંઘા બિયારણો ખેડૂત વાપરી શકશે? તો કે ભાઈ નહીં વાપરી શકે. નહીં વાપરી શકે. તો હવે આપણને સમજાણું કે એવી ખેતી કે જેની અંદર ખેડૂતનું માત્ર ઘર ગુજરાન ચાલે. ખેડૂતનું માત્ર ને માત્ર જીવનનો નિર્વાહ ચાલે. જીવન નિર્વાહ અથવા તો ઘર ચાલે. આખા વર્ષનું અનાજ ઉત્પન્ન થાય. આખા વર્ષનું અનાજ ઉત્પન્ન થાય. ખાલી વધારાની કોઈ આવક એને મળે નહીં ભાઈ. વધારાની ખેડૂતની કોઈ પ્રકારની આવક મળે નહીં. આ પ્રકારની ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય. કેટલા લોકોને સમજાણું ભાઈ? કેટલા લોકોને સમજાણું? ચાલો, ક્લિયર થઈ ગયું? જીવન નિર્વાહ ખેતી, આત્મનિર્વાહ ખેતી એટલે એવી ખેતી કે જેમાં ખેતરનું કદ નાનું હોય, ખેડૂતની સ્થિતિ નબળી હોય, તે મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ, મોંઘા યંત્રો, સાધનો એની આગળ ન હોય. માત્ર ને માત્ર ખેતી કેના માટે કરતો હોય? એનું જીવન ચલાવવા માટે, એનું ઘર ગુજરાન ચલાવવા માટે, આખા વર્ષનું અનાજ ઉગાડવા માટે. તો આ પ્રકારની ખેતીને કહેવાય જીવન નિર્વાહ ખેતી. એનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. સમજાઈ ગયું ભાઈ? ક્લિયર? આગળ જોઈએ સૂકી ખેતી સાહેબ. બીજા નંબરનો પોઈન્ટ, સૂકી ખેતી. બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, જો એને વ્યવસ્થિત સમજવામાં આવે. સૂકી ખેતી હોય, જે જગ્યાએ સૂકી ખેતી થતી હોય ત્યાં સિંચાઈની સુવિધા કેવી હોય? સિંચાઈની સુવિધા કેવી હોય? ઓછી. ત્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય? ત્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય? ઓછું. ત્યાં જમીનની અંદર ક્ષારનું પ્રમાણ કેવું હોય? ક્ષારનું પ્રમાણ તો કે ભાઈ વધારે. ત્યાં વર્ષમાં કેટલા પાક લેવામાં આવતા હોય? વર્ષમાં તો કે ભાઈ એક જ પાક લેવામાં આવતો હોય. ત્યાં ખેતી કેવી રીતે થાય? તો જમીનમાં જે વરસાદના પાણીનો ભેજ હોય એ ભેજનો સંગ્રહ કરીને ખેતી થાય. હવે સમજો તમે, બરોબર સમજો સાહેબ. સૂકી ખેતી હોય એમાં વરસાદનું પ્રમાણ કેવું હોય? તો કે ભાઈ ઓછું હોય. સિંચાઈની સુવિધા એટલે કે ત્યાં કુવા, પાણી, તળાવ, આ બધું પાણીની સુવિધા ઓછી હોય. બરાબર? આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ લખવાનો કે ભાઈ જે જગ્યાએ સૂકી ખેતી ક્યાં થાય? કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય. વરસાદ ઓછો પડતો હોય. ક્ષારનું પ્રમાણ સાહેબ વધારે હોય. ક્ષારનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. વર્ષમાં માત્ર વરસાદ આધારિત ખેતી. વરસાદ આધારિત. બીજો કોઈ પાક લઈ શકે નહીં. ખાલી ને ખાલી વરસાદ આધારિત ખેતી થાય. અને આ ખેતી તો કે ભાઈ વરસાદના પાણીનો ઉપયોગ છે. હવે આવી ખેતી ક્યાં થાય? આવી ખેતી કઈ જગ્યાએ થાય સાહેબ? આવું ઉદાહરણ તમે અમને આપી શકો? આવું ઉદાહરણ સાહેબ અમને આપી શકો તમે
કે આવી ખેતી ક્યાં જોવા મળે, તમને પૂછે કે ગુજરાતમાં સૂકી ખેતી કઈ જગ્યાએ જોવા મળે, અહીંયા ધ્યાન આપજો તો હમણાં સમજાઈ જશે. અહીંયા ધ્યાન આપશો તો હમણાં તમને સમજાઈ જશે. સાહેબ, ગુજરાતની અંદર ભાલ વિસ્તાર આવેલો છે. તમે આ વિસ્તારથી પરિચિત છો ભાઈ. અને આ ભાલ વિસ્તાર છે ને, એની અંદર વરસાદ આધારિત ખેતી થાય. વરસાદ આધારિત ખેતી એટલે શું? અત્યારે ચોમાસું છે, તેમાં વરસાદ પડે, ભરપૂર વરસાદ પડે તો ખેડૂતો પોતાના ખેતરની ફરતે પાળા બાંધી દે. એટલે વરસાદનું આ 4 મહિના વરસાદના જે ચોમાસા હોય, આ ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો એ શું કરે? સંગ્રહ કરી લે. શું કરી લે? સંગ્રહ કરી લે. ક્યાં? જમીનમાં સ્ટોર થવા દે પાણી. હવે જેવો શિયાળો બેઠ છે એટલે એ લોકો ઘઉં અને ચણાના પાક વાવશે. શું વાવશે? ઘઉં અને ચણા. એક જ પાક લે આખા વર્ષમાં છે. એક જ પાક લે, કારણ કે બીજી સિંચાઈની સુવિધા નથી ને. હવે તો જો કે સરકાર શ્રી દ્વારા નહેરોના પાણી પહોંચાડવામાં આવ્યા છે, એટલે અમુક ગામડાઓ છે ભાલ વિસ્તારના, ત્યાં આખા વર્ષમાં એક બે બીજા પાક પણ લઈ શકાય છે. પહેલા નહોતા લેવાતા. સમજાય છે તમને? તો અહીંયા ધ્યાન આપો, ભાલ વિસ્તારમાં વરસાદના પાણીનો ઉપયોગ કરી અને ઘઉં અને ચણાની ખેતી થાય છે. ઘઉં પ્લસ ચણા. અને સાહેબ, ઘઉં તો વિશ્વ પ્રસિદ્ધ છે. તમે બધા નામ મને કયો. ઘઉં વિશ્વ પ્રસિદ્ધ છે. ઘઉંનું નામ શું છે? તો કે ભાઈ ભાલિયા ઘઉં. વાહ સાહેબ, ભાલિયા ઘઉં. પણ એનું બીજું નામ ખબર છે સાહેબ? દાઉદ ખાની ઘઉં. તો મને એ કહો, ભાલ વિસ્તારમાં કયા પ્રકારની ખેતી થાય? ભાલ વિસ્તારમાં કયા પ્રકારની ખેતી થાય? ઓપ્શન આપું. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, ભીની ખેતી, સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી, કે ઉપરનામાંથી એક પણ નહીં. તો આ ટોપિક તમે સમજ્યા એટલે તમે તરત કહેશો કે ભાઈ ગુજરાતની અંદર ભાલ વિસ્તાર છે અને આ વરસાદના પાણીના સંગ્રહના કારણે એક ખેતી થાય, વર્ષમાં એક જ પાક લેવામાં આવે, તો એ પ્રકારની ખેતીને સૂકી ખેતી કહેવાય. કેવી ખેતી કહેવાય ભાઈ? સૂકી ખેતી કહેવાય. ટકો પડ્યો છે? ક્લિયર થાય છે? સૂકી ખેતી કહેવાય. ક્લિયર બેટા? એના પછી બીજા પ્રકારની ખેતી. એ મમ્મી એના પછી વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રકારની ખેતી છે, એનું નામ છે ભીની અથવા આર્દ્ર ખેતી. બહુ ધ્યાનથી સમજજો ભાઈ. જે જગ્યાએ સિંચાઈની સુવિધા કેવી છે, તો હમણાં તમે કહેશો વરસાદનું પ્રમાણ કેવું હોય છે? બોલો. વરસાદનું પ્રમાણ. જમીન કેવી છે? જમીન ફળદ્રુપ હશે. વર્ષમાં પાક કેટલા લેવામાં આવશે? વર્ષમાં પાક એક કરતા વધારે. ત્યાં કયા પાકો લેવામાં આવે? ખેતી શેની કરવામાં આવે? બરોબર સમજો. જે જગ્યાએ ભીની ખેતી ક્યાં થાય? કે જે જગ્યાએ વરસાદનું પ્રમાણ, પાણીની સુવિધા કેવી છે? વધારે. બરાબર સમજો તમે. જે જગ્યાએ સિંચાઈની સુવિધા, તો કે ભાઈ વધારે. જે જગ્યાએ વરસાદની સુવિધા, વરસાદ કેવો પડે? તો કે ભાઈ વધારે પડે. જમીન કેવી હોય? તો જમીન ફળદ્રુપ હોય. વર્ષમાં પાક કેટલા લેવામાં આવે? તો કે ભાઈ એક કરતા વધારે. એક કરતા વધારે. સાહેબ, ખેતી, તો કે ભાઈ ખેતી, તો કે ભાઈ સારા પ્રમાણમાં થાય. કયા કયા પાક? તો કે ભાઈ શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી. સાહેબ, સૂકી ખેતી છે એ વર્ષમાં એક જ વાર થતી અને વરસાદના આધારે થતી. વરસાદ નો નબળો હોય તો પછી વાંધો પડે. પણ અહીંયા તો પાણીની સુવિધા છે, તો વર્ષમાં ખેડૂત 1-2 વાર પાક જીકી દે અને 1-2 વાર પાક ઉત્પન્ન કરી નાખે. પાણી હોય એટલે ખેડૂત છે મોજે મોજ જ હોય. ખેડૂતની તાકાત જ એવી છે સાહેબ, ખેડૂતનો પાવર જ એવો છે, એના ખાલી પાણીથી નબળો પડી.
પાણી હોય એની આગળ એટલે ગમે એ પાક ઉગાડી નાખે. એટલી મહેનત કરે છે. શીખવું જોઈએ મહેનતનું. મહેનત કેને આગળથી શીખવું? ખેડૂત આગળ. મોટિવેશન આપણી આજુબાજુ જોઈએ ભાઈ. આપણા બાપા ચંચળ મહેનત કરે તો ત્યાંથી મોટિવેશન મળે. એને ખાલી એની સામે હાથ નાખીને જુઓ ખાલી મારા બાપા કેવી મહેનત કરે. ગામની આગળ મોટિવેશન સાંભળવાની જરૂર જ નથી. આપણા ઘરની પરિસ્થિતિ જોઈ લો, આપણા ઘરની સ્થિતિ જોઈ લો, બરાબર? આપણા બાપા કેવી મહેનત કરે, રાતે આવે તો એ ખાવા જેવાય નથી રહેતા, ઉઈ જવું પડે છે, બાહો દુખે છે, પીઠ દુખે છે, તો એક ફરિયાદ નથી છે, એક પણ ફરિયાદ નથી કે મને આમ થાય છે તેમ થાય છે. ને ખબર છે મારી જવાબદારી છે, આ ઘર ચલાવવું એ મારી ફરજ છે. જેને પોતાની ફરજ, જેને પોતાની હાલત, જેને પોતાની સ્થિતિ, જેને પોતાની ફરજનું ભાન હોય ને એ માણસ ક્યારેય રોદડા ન રોવે, એ માણસ ક્યારેય છે એક્સક્યુઝ ના આપે, એ માણસ ક્યારેય બહાના ન આપે. એનું વિઝન જ ક્લિયર છે કે આખું ઘર જ મારે ચલાવવાનું છે, મહેનત જ મારે કરવાની છે, પરિવારની દરેક જરૂરિયાત છે મારા ઉપર છે, તો મારા માટે કોઈ બીજી વસ્તુ વિચારવાનો ટાઈમ જ નથી. સમજાય છે? એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટડી કરો છો, તમે ભણી રહ્યા છો, તમારું ભવિષ્ય બનાવવા માટે ભણી રહ્યા છો, અને તમારું જો વિઝન ક્લિયર હશે ને, તમારું જો ઈરાદો નેક હશે ને, તમને ખબર જ છે કે મારે અહીંયા ભોગવાનું છે, તો તમને દુનિયાનું કોઈ ગમે એટલા ભટકાવનારા લોકો આવે, ગમે એટલી ભટકાવનારી આદતો આવે, તમને તમારો વાળે વાંકો ન થાય. કેમ? તમને પોતાની પૂરેપૂરું ખબર છે કે મારે ભોગવાનું છે અહીંયા. વિઝન જેને નથી, જેને પોતાનો રસ્તો જ નથી ખબર કે મારે અહીંયા પહોંચવું છે, એ પછી આ રસ્તે જશે, આ રસ્તે જશે, ભટકી જાય જીવનમાં, ખોવાઈ જશે. સમજાય? વિઝન ક્લિયર, બરાબર? તમારું વિઝન બનાવી નાખો, મારે અહીંયા ભોગવાનું છે, પાકું જ છે, એમાં કઈ બીજું ઓલું નથી, તો તમને દુનિયાની કોઈ તાકાત તમને એ તમારી મંજિલ સુધી પહોંચતા રોકી ન શકે. બરાબર? તો યાદ રાખવાનું છે. ભીની ખેતી, આદ્ર ખેતી. હવે સાહેબ એક સરસ મજાની ખેતી અહીંયા ધ્યાન આપજો, સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. કે મમ્મીએ ચાલો, સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી છે, બહુ ધ્યાનથી સમજજો. આ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. એમાં પણ જે લોકો બોર્ડના વિદ્યાર્થીઓ આ જોવે છે ને, 10મા ધોરણના વિદ્યાર્થીઓ જોવે છે ને, એના માટે આ ટોપિક છે ને એ મોસ્ટ આઈએમપી છે. કેવો છે? મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી ટોપિક છે. એવરગ્રીન ટોપિક છે. કૃષિ વાળું ચેપ્ટર જ એવરગ્રીન છે. એ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો કે તમારા બોર્ડ એક્ઝામની તૈયારી કરતા, બધામાં પૂછાય. અહીંયા ધ્યાન આપજો, સ્થળાંતરિત ખેતી. આ પ્રકારની ખેતીમાં બરોબર યાદ રાખજો, આ પ્રકારની ખેતીમાં જંગલોને સળગાવી તેની જગ્યાએ જમીન બનાવવામાં આવે. હું કીધું? જંગલોને સળગાવીને ત્યાં જમીન બનાવવામાં આવે છે, પછી ત્યાં 2 થી 3 વર્ષ ખેતી કરવામાં આવે. બરોબર ધ્યાન આપજો, 2 થી 3 વર્ષ ખેતી કરવામાં આવે. સાહેબ ખેતી કરવામાં આવે પણ શેની? તો કે ભાઈ એ જંગલ વિસ્તારમાં રહેતા હોય આદિવાસી લોકો છે, તો એનો ધાન્યની ખેતી કરે, ધાન વાવે અને શાકભાજી આવી ખેતી કરે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે. હવે 2-3 વર્ષ અહીંયા ખેતી કરે એટલે તમને ખબર છે કે ભાઈ ખેતરની અંદર તમે ખાતર ન નાખો, દવા ન નાખો, તો એક સમયે શું થઈ જાય ખબર છે? એક સમયે ફળદ્રુપતા ઓછી થઈ જાય, જમીન છે પાક આપતી બંધ થઈ જાય, ઓછો આપવા માંડે. તો એ લોકો શું કરે ખબર? કઈ ખાતર કેવું નહીં નાખવાનું, જંગલ તો મોટું હોય. એ લોકો ત્યાંથી
બીજો વિસ્તારમાં વયા જાય, બીજા વિસ્તારમાં વયા જાય અને ત્યાં પાછી આ રીતે જ જંગલો સળગાવીને ખેતી કરે. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર છે, બરોબર છે, ત્રીજો પ્રકાર ભીની ખેતી. ચોથો પ્રકાર છે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. સાહેબ સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતીમાં થાય કેવું? તો કે ભાઈ જંગલો છે એને બાળી દે, અમુક વિસ્તાર જંગલોનો છે એ સળગાવી અને ત્યાં જમીન જેવું બનાવે, મેદાન જેવું બનાવે. પછી શું કરે, આદિવાસીને જંગલની અંદર જે લોકો રહેતા હોય ને ભાઈ, એ આદિવાસી લોકો છે એ આ પ્રકારની ખેતી કરે. તો એ લોકોને આ જંગલો થોડોક સળગાવી, જેટલો એને જરૂર હોય એટલી જમીન સળગાવી, જંગલોને જે વૃક્ષો છે એને બાળી અને એના જમીન બનાવે. પછી એ શું કરે, પોતાનો જે જીવન જરૂરી જે ખોરાક હોય, ધાન્ય હોય એ પકવે ને, શાકભાજી વાવે. પછી 2 થી 3 વર્ષ વાવે એટલે તમને ખબર છે એમાં ખાતર ન નાખો, દવા ન નાખો તો એ પાક આપતી બંધ થઈ જાય, જમીન ફળદ્રુપતા ઓછી થઈ જાય. તો એ લોકો શું કરે, ખાતરને એવું ન નાખે, એ જગ્યાએથી ફરી જાય અને જંગલના કોઈક બીજા વિસ્તારમાં પાછા એવી જ રીતે વૃક્ષો બાળી ત્યાં જમીન બનાવે, અન્ય ખેતી કરે. આ પ્રકારની ખેતીને મારા વાલા વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. યાદ રહી ગયું? સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. જંગલોને થોડોક વૃક્ષોને હળગાવી, આખું જંગલ નથી બાળી દેવાનું, એ લોકોને જરૂર હોય એટલા જંગલોમાં વૃક્ષો કાપી, કારણ કે ત્યાં નગર ખેતી કેમ કરે, તો વૃક્ષો બાળી અને ત્યાં જમીન જેવું બનાવે, ત્યાં એના જરૂરી વસ્તુ હોય અનાજને ઉગાડે, શાકભાજી ઉગાડે. 2-3 વર્ષ ઉગાડે એટલે જમીન છે એની ફળદ્રુપતા ઓછી થઈ જાય, એટલે પાછા બીજી જગ્યાએ એ રીતે પેટર્નથી ખેતી કરે. એને કહેવાય સ્થળાંતરિત ઝૂમ ખેતી. આ મોસ્ટ આઈએમપી છે. આમ તો છે ને વિદ્યાર્થી મિત્રો આ ટોપિક જ મોસ્ટ આઈએમપી, એવરગ્રીન ટોપિક છે. એના પછી બીજું, એના પછીની ખેતી છે બાગાયત પ્રકારની ખેતી. બરોબર સમજી લેજો, મેં લખી એટલા માટે દીધું છે કે હું તમને વ્યવસ્થિત સમજાવી શકું, કારણ કે લખવામાં વધારે સમય જશે. હવે બાગાયત પ્રકારની ખેતી એટલે શું? બહુ ધ્યાનથી સમજો સાહેબ. બાગાયત પ્રકારની ખેતી એટલે બગીચા પદ્ધતિથી ખેતી કરવામાં આવે. બગીચા પદ્ધતિથી સાહેબ, તો કે ભાઈ જો નાળિયેરી છે તો નાળિયેરીનો બગીચો હોય. તમે આસામ અને પૂર્વાચલના રાજ્યોની અંદર જાઓ તો ચાના બગીચો હોય, કોફી છે, કોકો છે, આ બધા એવા છે બાગાયત પાક છે. અને આ બાગાયત પાક જે લેતો હોય ને એ ખેડૂત છે ને એ નબળો ન હોય, સક્ષમ હોય, એની આગળ થોડી ઘણી આવક હોય, બરાબર, યંત્રોનો ઉપયોગ કરવાનો, મજૂરો લાવવાનો, આવી એની આવક હોય, સદ્ધર હોય. તો આ પ્રકારની ખેતીને બાગાયત પ્રકારની ખેતી કહેવાય. અને એના પછી ધ મોસ્ટ આઈએમપી એટલે કે વિદ્યાર્થી મિત્રો સઘન ખેતી. સઘન અને વ્યાપારી ખેતી, આ બે એના નામ છે, બરોબર સમજો. વ્યાપારી અથવા સઘન ખેતી. નામ છે વ્યાપારી અને અહીંયા નામ હતું જીવન નિર્વાહ. બે ઊંધી છે. અહીંયા માત્ર ને માત્ર ખેડૂત પોતાનું ઘર ચલાવવાનું હતું, એટલું જ અનાજ બિચારો ઉગાડી શકતો, કારણ કે સ્થિતિ નબળી હતી, હાલત નબળી હતી. અને અહીંયા જ્યારે વ્યાપારી ખેતી, સઘન ખેતીમાં ખેડૂતની હાલત સારી છે, ખેડૂત સક્ષમ છે, એટલે તે સારી દવાનો ઉપયોગ કરશે, સારા ખાતરો લાવશે, મોંઘા બિયારણો લાવશે, સારા યંત્રોનો ઉપયોગ કરશે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે, ફુવારા સિંચાઈનો ઉપયોગ કરશે, ટપક સિંચાઈનો ઉપયોગ કરશે. આના કારણે આ બધી વસ્તુનો ઉપયોગ કરે તો ભાઈ પાક ઉત્પાદન કેવું થાય? વધારે, ઓલા કરતા બહુ વધારે. અને ખાસ કરીને ખેડૂત, આ પ્રકારની ખેતી કરતો ખેડૂત હોય ને એ આર્થિક ઉપાર્જન મેળવવા હતું ખેતી કરતો હોય. સાહેબ સાંભળજો, આર્થિક ઉપાર્જન શબ્દ બોલ્યા સાહેબ. આર્થિક ઉપાર્જનનો મિનિંગ શું થાય બેટા? તો આર્થિક ઉપાર્જનનો મિનિંગ બેટા એ થાય છે, આર્થિક ઉપાર્જનનો મિનિંગ શું થાય છે? તો કે આર્થિક ઉપાર્જનનો મિનિંગ થાય છે આર્થિક વળતર. ખેડૂત માત્ર આખા વર્ષનું અનાજ નથી ઉગાડવાનો આ પ્રકારની ખેતીમાં, એને જોતું હોય એ રાખશે, બાકી બધું વેચવા માટે, બિઝનેસ કરવા માટે, વળતર મેળવવા માટે ખેતી થાય. એને કહેવાય સઘન ખેતી, વ્યાપારી ખેતી. છે બહુ ધ્યાનથી સમજી લેજો. સમજાય છે ને? તો સઘન ખેતી અને વ્યાપારી ખેતી ડન છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, મારે તમને જે સમજાવવું હતું, એક સરસ મજાનો ટોપિક છે, મને બહુ ગમતો આ ટોપિક છે. અને પરીક્ષામાં જે પરીક્ષા લે એના માટે પણ આ હોટ ફેવરિટ ટોપિક છે, એટલે કે કૃષિના પ્રકાર. ભારતમાં આટલા પ્રકારની કૃષિ, આટલા પ્રકાર છે, આટલા પ્રકારની ખેતી ભારતમાં થાય છે.